કોઈ પ્રેમ કરે કોઈ પૂજા, જેના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર. પેટા વિભાગ 3. આંસુની વાત ટૂંકમાં કેવી રીતે કહું? ઓ દોસ્તો, આ 7 સમંદરની વાત છે. ઝાકળ અહીં છે એ વાતની તને ખબર છે? રાતના 2 વાગે લંડનના પોર્શ વિસ્તારમાં આવેલા એક બંગલામાં સ્કોચ વિસ્કીના ચોથા પેગની સુરખી આંખોમાં ભરી મેઘ પટેલે પૂછ્યું. ત્યારે જાણે 10 રિક્ટર સ્કેલનો ધરતીકંપ સર્જાયો. ભારતથી આવેલો શૃંગ મહેતા આ વાક્યના અણુ વિસ્ફોટથી ખળભળી ઉઠ્યો. અહીં મતલબ? અહીં એટલે લંડનમાં. શી ઇઝ વેરી મચ હિયર ઇન ધ સિટી. તું તો એવી વાત કરી રહ્યો છે કે જાણે તને ખબર જ નથી. એક કટાક્ષ ભર્યું હસ્યો. મારો બેટો ઢોંગ કરે છે. જીવતો માણસ જાણતો નથી કે એની જિંદગી ક્યાં છે. શૃંગના કાન ઉપર ન તો એ શબ્દ અળફાયા, ન એમાં સમાયેલો કટાક્ષ. એ ધારી ધારીને કાચના ગ્લાસમાં ભરેલા શરાબમાં તરતા બરફના ટુકડા સામે જોઈ રહ્યો. ઝાકળ પણ એક જમાનામાં આ આઈસ ક્યુબની જેમ જ એની જીવનના જામમાં તરી રહી હતી ને. અને પછી અચાનક એક દિવસ એ બરફનો ટુકડો ઓગળી ગયો. ફરક માત્ર એટલો જ હતો કે આ બરફની ભીનાશ ઓગળ્યા પછી જળ બનીને જામમાં સમાઈ જાય છે, જ્યારે ઝાકળ ક્યાંક બીજે કોઈક બીજી જિંદગીમાં અન્ય જામમાં ભળી ગઈ. ઝાકળ ઓગળતી નથી પણ ઉડી જાય છે. એ કડવી હકીકતનું ભાન શૃંગને એ દિવસે થયું. 1980ની સાલમાં વિખરાયેલા સપનાનું અનુસંધાન આજે 23 વર્ષના અંતરાલ બાદ વિદેશી ધરતી પર ખુલી રહ્યું હતું અને શૃંગના દિમાગ પરથી શરાબનો ખુમાર ઉતરી ગયો હતો. 23 વર્ષની અંદર કેટલું બધું બદલાઈ ગયું. ખાલી ખિસ્સાને સ્થાને છલકી રહેલી તિજોરી આવી ગઈ. થીગડાવાળા પેન્ટની જગ્યાએ ડિઝાઇનર વસ્ત્રોથી ઉભરાતો વોર્ડરોબ છે. 300 રૂપિયા જેવી મામૂલી રકમમાં હોસ્ટેલમાં જીવનના 2 છેડા માંડ માંડ ભેગા થતા એના બદલે હવે એશો આરામની જિંદગી છે. બંગલાની ગાડી અને સંતાનોની જાહોજલાલી છે અને રૂપ અને જોબનથી મધમધતી ઝાકળને સ્થાને એક ન ગમતી અભણ વૃક્ષ અને ગામડિયાળ પત્ની છે. ગુજરાતની ઔદ્યોગિક આલમમાં શૃંગ મહેતાનું આજે પણ એક આદરભર્યું સ્થાન છે. ઇન્ટરનેશનલ ટ્રેડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે છેલ્લા 3 દિવસથી એ લંડનમાં આવ્યો હતો. 2 દિવસ તો હોટેલમાં રહ્યો. પછી એક સાંજે એને સહેજ નવરાશ મળતાની સાથે ટેલિફોનની ડાયરી કાઢી. અંદરથી જૂના કોલેજ મિત્રનો ફોન નંબર ખોળી કાઢ્યો. પછી ચકરડું ઘુમાવ્યું. મગન પટેલ છે? સામે પુરુષે સ્વર સાંભળીને એને પૂછ્યું. સવાલ સાંભળીને મગન બેઠો થયો, ત્યાંથી ગબડી પડ્યો. તમે કોણ બોલો છો? આઈ એમ શૃંગ મહેતા ફ્રોમ અંકલેશ્વર, ઇન્ડિયા. પણ અત્યારે અહીં લંડનમાં જ છું. આઈ વોન્ટ ટુ ટોક ટુ મિસ્ટર મગન પટેલ. અરે યાર, મગનને માર ગોળી, હું મેઘ બોલું છું. મગનની આંખમાંથી મેઘ પેદા થયો. તું કેટલા દિવસથી અહીં આવ્યો છે? હોટેલમાં કેમ ઉતર્યો છે? તને ખબર છે કે તારો મિત્ર અહીં કેટલું કમાયો છે? અહીંના અંગ્રેજોની રાણી ભલે એલિઝાબેથ હોય, પણ અહીં વસતા ઇન્ડિયનોનો રાજા તારો આ મગન્યો છે. બોલ, તને ક્યાં લેવા માટે આવું? ટેલિફોનના દોરડામાંથી પીગળેલી મેત્રી વહી રહી હતી. એ સાંજે શૃંગ એના સામાન સાથે હોટલમાંથી મેક પેલેસમાં શિફ્ટ થયો. મેકની પત્ની અંગ્રેજ હતી. ગાડીમાં આવતા જ મગને શૃંગના કાનમાં ફૂંક મારી દીધી. તને તમામ વાતની છૂટ આપું છું. ખાએંગે પીએંગે ઓર એશ કરેંગે, પણ એક વાતની મનાઈ છે. ભૂલે ચૂકે મગન કહીને મને ન બોલાવીશ. કેથી જ છૂટાછેડા આપી દેશે. એની મજાક પર શૃંગ પેટ પકડીને હસી પડ્યો અને સાંજના સમયે ઉઠેલો હાસ્યનો ફુવારો મધરાતે અચાનક શમી ગયો. છાતીના 7મા પેટાળમાં દફન થઈ ચૂકેલો જખમ મેકના એક વાઘબાણથી તાજો થઈ ઉઠ્યો. રૂજ વળેલા ભીંગડામાંથી લોહી જમવા માંડ્યું. એ પરણ્યા પછી પરદેશ ચાલી ગઈ એ વાતની મને ખબર હતી, પણ ઝાકળ અહીં જ છે એની જાણ મને નહોતી. ક્યાં છે? શું કરે છે? શૃંગના સવાલમાંથી કાચની બંગડી જેવું એક સપનું જમીન પર તૂટી પડ્યું. મગને વેરાયેલા કાચ વીણીને એકઠા કરી આપ્યા. એ બધું મને શા માટે પૂછે છે? ખુદ ઝાકળને જ મળી લે ને, એનો નંબર છે મારી પાસે. બંને મિત્રો શરાબના ઘેનમાં ડૂબેલા હોવા છતાં એટલા તો હોશમાં હતા જ કે રાત્રે 2:30 વાગે કોઈ પુરાણી પ્રેમિકાને ટેલિફોન કરીને ખલેલ ન પહોંચાડાય. બીજા દિવસની સવાર પરે કામ છોડીને બંને મિત્રો બિછાનાને હવાલે થયા. મગન ઉર્ફે મેઘ ભારે ખેપાની નીકળ્યો. સવારે ફોન નંબર લગાડીને હેન્ડસેટ સીધો શૃંગના હાથમાં થમાવી દીધો. શૃંગ આનાકાની કરે એટલી વારમાં તો સામેથી કોઈ યુવાન સ્ત્રીવર ટહુકો બનીને એના કાનમાં ઠલવાઈ રહ્યો. Whom do you want, sir? Can I have ઝાકળ on the line? I am. આટલે સુધી પહોંચતામાં તો શૃંગ પરસેવાથી નીતરી રહ્યો. શી ઓળખ આપવી પોતાની? સંબંધ વિચ્છેદનો આઘાત આટલા વર્ષે પણ ઝાકળના વર્તનમાં ક્વીન વાઇન કડવાશ બનીને ઉભરી આવે તો નહીં ને? પોતાનું નામ સાંભળીને ફોન કાપી નાખશે તો? વિચારોના વાવાઝોડા વચ્ચે એને વાક્ય પૂરું કર્યું. આઈ એમ અ ફ્રેન્ડ ફ્રોમ ઇન્ડિયા. 1 મિનિટ અંકલ.
મમ્મી ઇઝ કમિંગ ઓન ધ લાઇન. ટહુકાએ માહિતી આપી અને ટેલિફોનનો હાથ બદલો થાય ત્યાં સુધી છાતીના ધબકારા પર કામચલાઉ સ્ટે ઓર્ડર મૂકીને શૃંગ ઇંતજાર કરતો રહ્યો. યસ, આઈ એમ ઝાકળ. મે આઈ નો હુ ઇઝ ઓન ધ અધર એન્ડ? એ જ અવાજ, એ જ માધુર્ય, એ જ ઉંમર. શૃંગને થયું કે આ જગતમાં પ્રેમિકાઓની વય કેમ કાયમ માટે એટલી ને એટલી રહેતી હશે. હાય ઝાકળ, હું શૃંગ બોલું છું. 1 અઠવાડિયા માટે આવ્યો છું. મારા મિત્રના ઘરે બેઠો છું. મગને તારો નંબર આપ્યો. ઝાકળે વાતમાં ગળે બ્રેક મારી. હવે મગનને કહે કે મારું સરનામું આપે. હું તારી રાહ જોઈશ. આપણે લંચ સાથે કરીશું. મગન મિત્ર હતો, દુનિયાદારીનો અનુભવી હતો. શૃંગને એના અતીતના સરનામે પહોંચાડીને બારણેથી જ પાછો વળ્યો. ઝાકળે ઉષ્માભર્યો આવકાર આપ્યો. તેની દીકરી 17 વર્ષની હતી, પણ જાણે દીકરી નહોતી. એની મમ્મીનું આઈનામાંથી પડઘડાતું પ્રતિબિંબ હતું. માત્ર ફરક એટલો જ હતો કે ઝાકળ કરતાં સહેજ ઊંચી હતી અને સહેજ વધારે બટક બોલી પણ. અંગ્રેજી ઉચ્ચારોમાં ગુજરાતી બોલી શકતી હતી. એણે તો શૃંગની આગળ ગુપ્ત માહિતીનો ખજાનો ઠાલવી દીધો. અંકલ, તમે ફોનમાં તમારું નામ કહ્યું હોત તો પણ હું તમને ઓળખી જત. મમ્મીએ તમારા વિશે કેટલી બધી વાતો કરી છે. યુ નો, વન્સ મોમ ટોલ્ડ that she could have married with you. એને અચાનક ઘરમાં ખામોશી પથરાઈ ગઈ. શા માટે ન પરણી ઝાકળ એના પ્રેમીને, 2 પ્રેમીઓ વચ્ચે પથરાયેલા મૌનને પણ ખબર હતી કે ઝાકળ લંડનમાં વસતા ધનાઢ્ય મૂર્તિયાના માગા સામે પીગળી ગઈ હતી. પણ એનો પતિ ક્યાં છે, કેમ દેખાતો નથી? ઘરમાં અમે 2 જ જણ છીએ. ઝાકળે ધીમેથી ઘટસ્ફોટ કર્યો. મેં ખૂબ કોશિશ કરી પણ મારા હસબન્ડના જુલમની આગળ હું હારી ગઈ. હવે અમે છૂટા છીએ. દીકરી મને મળી છે, દીકરો એને. મારી જોબ ખૂબ સારી ચાલે છે, ગુજારો થઈ જાય છે. દીકરી પરણીને ઉડી જશે એ પછીનો વિચાર કરીને કંપી ઉઠું છું. દીકરી એના સ્ટડી રૂમમાં ચાલી ગઈ. બંને પ્રેમીઓ સ્મૃતિના શરાબમાં સોડાની જેમ ભળતા રહ્યા. ઝાકળે આજે ફેક્ટરીમાંથી આખા દિવસની રજા લીધી હતી. પાકું ગુજરાતી ભોજન બનાવ્યું હતું. જમતા જમતા શૃંગ બોલી ગયો. યુવાનીમાં ઉછરેલું એક સપનું અધૂરું હતું. મારા ઘરમાં ઝાકળ પત્ની બનીને ફરતી હોય અને હું એના હાથની રસોઈ જમતો હોઉં, એ સપનું આજે પણ અડધું પડધું પૂરું થયું. હોજરીની ભૂખ આજે શમી, શરીરની બીજી ભૂખ તો ક્યારની મરી ગઈ છે. સામે પડેલી થાળીમાં ભલે ને ઝાકળ જેવું મિષ્ટાન પીરસાયેલું હોય, પણ હવે શા કામનું? ઝાકળની આંખોમાં ભીનાશબાજ. એ માટે હું તને દોષ નહીં આપું શૃંગ. વાંક મારો જ હતો. તારી પાસે અભણ તોય પત્ની તો છે. હું તો પતિ માટે લંડન આવી. મારા હાથમાં માત્ર લંડન જ આવ્યું, પતિ ન રહ્યો. ઝાકળની પથારી ફૂલ ઉપર હોવી જોઈએ, પણ મેં કાંટો પસંદ કર્યો.